તારીખ 23/3/1996 ખંભાતમાં જીજાબા ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાવ સંસ્કૃતિ હોલનું ઉદ્ઘાટન કરતી વખતે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું થયેલું પ્રવચન, કેસેટ નંબર 163. અંતાય તે જસે માતુશ્રી જીબાબા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, જેમની ઉદાર દેણગીથી ખંભાતને, ઉંદેલને અને આખા ગુજરાતને અનેક પ્રકારની સંસ્થાઓ, સ્થાપત્યો મળ્યા છે, મળી રહ્યા છે, એવા અત્યંત નિખાલસ, અત્યંત સરળ અને સહજ આશુતોષ એવા દાનવીર ભાઈ શ્રી ભગવતીભાઈ રાવ અને બહેન શ્રી લીલાબેન, ભગવતીભાઈના પરિવારજનો, ભાઈ શ્રી મનોભાઈ, ભાઈ શ્રી જયેન્દ્રભાઈ ખત્રી, અહીં મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જીબાબા ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા રાવ સાંસ્કૃતિક હોલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. જરા વાતને સમજજો, 3 શબ્દો યાદ રાખજો: ધર્મ, અધ્યાત્મ અને સંસ્કૃતિ. આ ત્રણેય અલગ અલગ વસ્તુઓ છે. જે જીવનની વ્યવસ્થા કરી આપે એનું નામ ધર્મ છે. વ્યક્તિગત જીવનની અને સમૂહ જીવનની જે પૂરી વ્યવસ્થા કરી આપે એનું નામ ધર્મ છે. ધર્મની સ્થાપનાનો અર્થ થાય છે વ્યવસ્થાની સ્થાપના. આખી સભા એક વ્યવસ્થાના દ્વારા ચાલી રહી છે. હમણાં જો આ વ્યવસ્થા થાય ને લોકો ઊભા થઈ જાય, બોલવા લાગે ને ઘોંઘાટ કરવા લાગે, તો એ અવ્યવસ્થા થઈ કહેવાય. એ અવ્યવસ્થાને ફરી પાછી વ્યવસ્થામાં કોઈ સ્થાપિત કરી આપે તો એનું નામ ધર્મની સ્થાપના થઈ કહેવાય. અધ્યાત્મનો અર્થ થાય છે વ્યક્તિગત જીવનમાં માણસની જે ઊંચાઈ છે, માણસની જે ગહેરાઈ છે, માણસની જે વિશાળતા છે, એ 3 દિશાઓમાં માણસ વધુ ને વધુ આગળ વધે એનું નામ અધ્યાત્મ છે. એ પંખો બંધ કરાવી દો જરા, ઘોંઘાટ કરે છે આ એ બાજુ વાળો. બસ એટલું યાદ રાખજો. માણસના વિકાસ પાસેની 3 દિશાઓ છે. તમે કેટલા વિશાળ થઈ શકો છો, તમે કેટલા ઊંડા થઈ શકો છો, અને તમે કેટલી ઊંચાઈ મેળવી શકો છો. ગાંધીજી જો વાણિયા પૂરતા જ સીમિત રહ્યા હોત તો ગાંધીજીમાં વિશાળતા ના આવી હોત, તો એ આખા દેશના બાપુ ના થયા હોત, એક કોમના બાપુ થઈને બેસી રહ્યા હોત. ભગવતીભાઈ માત્ર બારોટો માટે જ જો કામ કરતા હોત તો જે એજ્યુકેશન સંસ્થાઓ થઈ, જે કોલેજો થઈ, ધર્મશાળાઓ થઈ, બીજી બધી સંસ્થાઓ થઈ, એ ના થઈ શકી હોત. એમની વિશાળતાએ બારોટોની સાથે સાથે બધી પ્રજાને સાંકળી લીધી. આ જે સાંસ્કૃતિક ભવન બન્યું છે
વિવિધ લક્ષી, જેમાં અહીંયા એક સાથે ઘણા કામો થઈ શકે એવા એ માત્ર બારોટો માટે નથી, બરાબર? સૌના, આખા સમાજ માટે છે. આ એમની વિશાળતા છે. માણસની ઊંચાઈ હોય છે, ટાવર જેવી બુલંદી હોય છે. માણસ ઊંચો કેટલો થયો? ઊંચાનો અર્થ શરીરની દૃષ્ટિએ ઊંચો નહીં, પણ જ્યારે કોઈ કામ થતું હોય ત્યારે તમારી સમાન કક્ષાના માણસો કરતા તમે એક વેંત ઊંચા રહી શકો છો. તમે હજારપતિઓમાં છો, તમે લાખપતિઓમાં છો, તમે કરોડપતિઓમાં છો, તમે રોડપતિઓમાં છો. કંઈક તમારા સમકક્ષ એક વર્ગ હોય છે, અને વર્ગની અંદર તમે તમારું માથું ઊંચું રાખીને ચાલી શકતા હોવ તો તમે કોઈને કોઈ પ્રકારની ઊંચાઈ પ્રાપ્ત કરેલી હશે એમ કહી શકાય. માણસનું એક ઉદાહરણ હોય છે. તમે ધર્મની ખુરશી ઉપર બેઠા હોવ, રાજ સત્તાની ખુરશી ઉપર બેઠા હોવ, કોઈ વેપારની ગાદી ઉપર બેઠા હોવ, જેટલી ખુરશી મોટી એટલું ઉદાહરણ જો તમારી પાસે નહીં હોય તો તમે છીછરા થઈ જશો. સમુદ્ર ઊંચાઈથી પૂજાતો નથી, ઊંડાણથી પૂજાય છે. ને હિમાલય ઊંડાણથી પૂજાતો નથી, હિમાલય ઊંચાઈથી પૂજાય છે. એક સાથે આ ત્રણેય ગુણોનો વિકાસ થયો હોય એમ સમજવાનું કે માણસની અંદર કોઈ આધ્યાત્મિક શક્તિનો વિકાસ થયો છે. તમે સમય ઉપર ગંભીર રહી શકો છો. તમારો તાગ કોઈ નથી મેળવી શકતું, તમારી ઊંડાણને કોઈ માપી નથી શકતું. એટલું યાદ રાખજો, બહુ છીછરા માણસો, બહુ મુઠ્ઠી નાખો તરત રેત હાથમાં આવશે, મોતી હાથમાં નહીં આવે. થોડીક માછલીઓ ત્યાં રમતી હશે, મગરમચ્છો નહીં હોય ત્યાં, એ ઊંડાણમાં રહેતા હશે, ત્યાં સ્ટીમર નહીં તરતી હોય. ત્રણ ગુણોનો વિકાસ. મારે એ ચર્ચા નથી કરવી, તમારે આટલું જ કહેવાનું છે. કોઈના અધ્યાત્મ વિકાસને જો જાણવો સમજવો હોય એના વસ્ત્રો ઉપરથી ના, નહીં તો ભૂલા પડી જશો. રાજગાદી ઉપર બેઠેલો માણસ પણ વિકાસ કરી શક્યો હોય અને ધર્મગાદી ઉપર બેઠેલો કશું ના કરી શક્યો હોય. રાજચંદ્ર હીરાનો વેપાર કરે, પણ એ હીરાની સાથે સાથે અંતરનો પણ એટલો જ વિકાસ કરે. બંનેને વિરોધ નથી, બંનેને કોઈ વિરોધ નથી. એક બીજી વાત પણ યાદ રાખજો, બકરીના ભેગી બકરી બાંધો, તે તો બધી આખી દુનિયા બાંધે જ છે. રબારીઓના ત્યાં જાઓ, બરવાળોના ત્યાં જાઓ, સેંકડો બકરીઓ એક સાથે રાખે જ છે. વાઘના ભેગો વાઘ બાંધો તો તમારું પરાક્રમ કહેવાય, પણ વાઘની સાથે બકરી બાંધો અને વાઘ ને બકરી બે એક સાથે સારી રીતે જીવી શકે તો એમ સમજવાનું તમારામાં કંઈક અધ્યાત્મ તત્વ છે. એક હાથમાં તમે ગુંડાઓને રમાડતા હો, રમાડવાનો અર્થ આજકાલ રમાડે છે એવા નહીં પાછો. જોબન પગી જેવો પગી જ્યાં માથું નમાવીને નમી પડતો હોય જોબન પગી, અને લાડુદાન ગઢવી જેવો ગઢવી જ્યાં સોનાના દાગીના મૂકીને ઝૂકી પડતો હોય, અને મોટા મોટા ધુરંધર વિદ્વાનો પણ જેમને હાથ જોડતા હોય, ત્યારે એમ સમજવાનું કે આ માણસની અંદર કંઈક છે. અધ્યાત્મનો આવો અર્થ છે. ગાંધીજીને હું આધ્યાત્મિક પુરુષ માનું છું, પણ મારે એ ચર્ચા નથી કરવી. વ્યવસ્થા વિનાનો જે ધર્મ હશે તો એ ધર્મ કદી પણ પ્રજાનું ધારણ નહીં કરી શકે. પ્રજાનું ધારણ નહીં કરે, પ્રજાનું કલ્યાણ નહીં કરે. સંસ્કૃતિનો અર્થ શું છે? જેમાંથી મૂલ્યો ઊભા થાય,
જેમાંથી મૂલ્યો ઊભા થાય, અને મૂલ્યોના દ્વારા વ્યક્તિ અને પ્રજા બંને મૂલ્યવાન બને, એનું નામ સંસ્કૃતિ છે. આજે આખી સભા બેઠી છે, એક વ્યવસ્થા છે, આ ધર્મ છે, પણ અહીંયા એક કોઈ વિશિષ્ટ વ્યક્તિ આવે છે, એક પૂજ્ય વ્યક્તિ આવે છે, એક વડીલ આવે છે, અને તરત જ એક બીજો માણસ જગ્યા કરીને એને આગળ બેસાડે છે. આ સંસ્કૃતિ છે. નહીં તો એને બેસવું હોય તો બેસી જાય. પેલો એમ જાણે છે કે આ કોઈ વિશિષ્ટ છે, મારા કરતા મોટા છે, અને મારે ખુરશી ખાલી કરીને એમને બેસાડવા જોઈએ. અને ખુરશી ખાલી કરીને એમને બેસાડે છે. ના બેસાડે તો કશો વાંધો નથી, પણ જ્યારે એ ખુરશી ખાલી કરીને બેસાડે છે ત્યારે એમ સમજવાનું કે આ માણસને સંસ્કૃતિ પચાવેલી છે, એમાંથી મૂલ્યો ઊભા થતા હોય છે. એક બીજી વાત યાદ રાખજો, સંસ્કૃતિ વિનાનો ધર્મ માત્ર કર્મકાંડ છે. તમે સવારે કેટલા પાઠ કરો છો, કેટલી આરતીઓ ઉતારો છો, કેટલી મંગળા કરો છો, કેટલી રુદ્રી બોલો છો, રોજના રૂટીન પ્રમાણે બોલે રાખો. રોજના રૂટીન પ્રમાણે તમે બોલે રાખો, પણ તમારી પાસે મૂલ્ય શું છે? સંસ્કૃતિ તમને મૂલ્યવાન બનાવે છે. એક બ્રાહ્મણ છે, ભલે કર્મકાંડનો ધંધો કરે, પણ જ્યારે એને એમ લાગે કે આ દક્ષિણા લેવા જેવી નથી, અને તરત જ કહી જાય કે મારે આ દક્ષિણા ના જોઈએ, મને ઘણા આપનારા છે, ત્યારે એમ સમજવાનું કે આ માણસની પાસે કોઈ મૂલ્ય છે. અને મૂલ્યવાન માણસની પાછળ સમાજ દોડતો હોય છે. સમાજને દોડાવવો નથી પડતો હોતો, સમાજ આપોઆપ દોડતો હોય છે. સંસ્કૃતિનું કામ છે ધાર્મિક ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં મૂલ્યો ઊભા કરવા. જો આ મૂલ્યો ઊભા નહીં થાય તો શું થશે? તો પ્રજા મૂલ્ય વિનાની થશે. અને મૂલ્ય વિનાનું થઈને કોઈને જીવવું ગમતું નથી. મને માળા પહેરાવે એ બધાને ગમે છે. આ તો સારું છે કે એક જ પહેરાવી, બાકી આમ ઘણી વાર તો ઢગલો કરી દે. મેં શરત કરી હતી કે હું એકથી બીજી માળા નહીં પહેરવું, દરેક જગ્યાએ આ શરત કરું છું. ઘણી વાર એવું થાય કે 100 માણસો માળા પહેરાવા આવતા હોય. કેટલીક વાર તો એવું થાય કે અમારા દ્વારા જ ઊભા કરાયેલા હોય, અમે જ અંદર ખાનેથી બધું ઊભું કર્યું હોય કે આ બધા વારા ફરતી. કોઈને મૂલ્ય વિનાનું જીવન ગમતું નથી હોતું. સંસ્કૃતિ માં છે જે મૂલ્યવાન દૂધ પીવડાવે છે. પોતાના શરીરના નસે નસમાંથી હીર ચૂસીને એ બાળકને દૂધ પીવડાવે છે. હું તમને 2-3 વાતો કહીશ કેવી રીતે મૂલ્ય આવતું હોય છે. અમારે ત્યાં 2 મોટા ઋષિઓ થયા. એકનું નામ લિખિત, બીજાનું નામ શંખ. બંને સગા ભાઈઓ, અને બંને બહુ પ્રેમથી, બહુ આનંદથી રહે. હું તમને એક બીજી વાત કહું છું, તમારે જો પ્રેમથી, આનંદથી, હસતા હસતા જીવન જીવવું હોય તો ઢગલાબંધ પૈસાની જરૂર નથી, માત્ર ઘડતરની જરૂર છે. માત્ર તમારું અંતર ઘડાયેલું હોય, તમે સામાન્ય મકાનમાં પણ બહુ આનંદથી જીવન જીવી શકો છો. હું તમને શું વાત કરું, ત્રીજા દિવસે મારે ત્યાં સાંજે એક માં ને એક દીકરો આવ્યા ગાડી લઈને, મારા ઓળખીતા. ઘર ઉકળી રહ્યું છે. મને વાત કરી, અમે 5 ભાઈઓ મિલકત વેચવાની છે. એક છોકરાને 80 લાખ રૂપિયા આવે છે. કેટલા? 80 લાખ રૂપિયા એક છોકરાને આવે છે. વેચી શકાતી નથી, અને વેચી નથી શકાતી એટલે માએ સવારથી ખાધું નથી. એ ઉપવાસ ઉપર ઉતરી છે કે જ્યાં સુધી આ બધું વેચાઈ નહીં જાય, સરખું નહીં થાય, ત્યાં સુધી હું અનાજ લેવાની નથી. મને ફોન કર્યો, મેં કોઈ એમને અહીં લઈ આવો.
આ તો બધું વેચાયા કરશે. અનાજની સાથે રૂસણું ના હોય, અનાજની સાથે વેરઝેર ના હોય. કઈ કરુણા, કઈ કરુણા, કઈ કરુણા, કઈ દયા, કઈ દયા. અરે રે ભગવાન, ગરીબી આપજે, પણ આવી હોળી જેવી અમીરી ના આપજે. ભલે અમે ગરીબ રહીએ, પણ અડધો રોટલો વેચી વેચીને ખાઈએ. તું ખા, તું ખા, તું ખા, વેચી વેચીને ખાઈએ. એવી ગરીબી આપજે, પણ આવી અમીરી ના આપજો કે જ્યાં ભડકા જ બળતા હોય. પેલા નાના છોકરાને 80 લાખ રૂપિયા આપવાનું કહ્યું, એટલે નાનો છોકરો શું કહે છે, નાના છોકરાની વહુ શું કહે છે, આપણે 5 લાખની તો ગાડી લઈશું, 20 લાખનો બંગલો લેવો પડશે, 25 લાખ તો એમ જતા રહેશે, 5 લાખનું ઘરમાં ફર્નિચર ને રાજ રચીલું ને એ બધું થશે, તો આપણી પાસે રહેશે શું પછી? એમ કે પછી આપણે કરશું શું? 80 લાખ પણ ઓછા પડે છે. આપણે કરશું શું આટલામાં? આપણું થશે શું? માં દુખી છે વૃદ્ધાવસ્થામાં, છેલ્લી ઉંમરમાં. હવે આ માનું મોત બગાડવાનું છે. ગરીબ છોકરા મોત નથી બગાડતા હોતા. આ છોકરાઓને કોણ સમજાવે? સંસ્કૃતિનું કામ છે એક મૂલ્ય ઉભા કરવા. ભરતે એક મૂલ્ય ઉભું કર્યું હતું, પણ એ પછી કહીશ. શંખ અને લિખિત, બંને ભાઈઓ, બંને ઋષિઓ, બંનેને પત્નીઓ, બંનેને બાળકો. બસ એક બીજી વાત પણ યાદ રાખજો, જીવનની એક લાઈન ગોઠવાઈ જતી હોય છે. તમારા વ્યક્તિત્વની સાથે તમારી લાઈન ગોઠવાયેલી હોય છે. ભગવતીભાઈની લાઈન ગોઠવાઈ ગઈ. આમ હાથ કરે અને ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. ઢગલો થઈ જાય, પણ એ ઢગલાને તરત જ પાવડેથી ઉલેચે પાછો. એ ઢગલાને દાટી ના દે. જ્યાં ગુજરાતનો આંટો માર્યો નહીં, ખંભાત આવ્યા નહીં, 2, 4, 10 પાવડા ઉલેચીને, અને એમના હાથ જો ઢીલા પડે તો લીલાબેન ભેગા થાય કે લાવો મારા પાસે પાવડો લાવો. હું વખાણ કરવા નથી કહેતો, પણ હું તમને એક સાચી વાત કહું છું. ભગવતીભાઈના સુખનું 75% મૂળ લીલાબેન છે, 25% પૈસા છે. 75% સુખનું મૂળ લીલાબેન છે, 25% પૈસા છે. પૈસા ના હોત તો 25% સુખ ઓછું થયું હોત, પણ લીલાબેન ના હોત તો 75% સુખ જો બીજી માથામાં પથરા મારે એવી મળી હોત ને, તો ના એ દાન કરવા દો, ના જીવવા દો. બસ આપી દો, આપી દો, લૂંટાવી દો, લૂંટાવી દો. હવે પેલી ડોશી છે ને, એ મને શું કહે છે ખબર છે? આના બાપુ મરી ગયા, મારા નામે 1 વીઘો જમીન ના કરી, મારા નામે કશુંય ના કર્યું. હવે તું મરવા પડી છે, તારા નામે શું કરવાનું હોય? પેલો છોકરો કહે છે પણ અમે તારા નામે છીએ ને, અમે તારા નામે છીએ. કે ના, મારા નામે થોડુંક થવું જોઈએ. માનો કે ના માનો, બહુ મોટા પુણ્ય ભેગા થાય ત્યારે એક આદર્શ પત્ની મળતી હોય છે, અને બહુ મોટા પુણ્ય ભેગા થાય ત્યારે એક આદર્શ પતિ મળતો હોય છે. અને આ 2 આદર્શ જ્યારે એકબીજામાં વણાઈ જતા હોય છે, 2 દોરડાને ભેગા રાખો તો ભેગા રહી શકે, પણ વણાયેલા ના હોય તો એક જરાક લાંબુ ટૂંકું થાય તો જેના ઉપર ટેન્શન આવે એ તૂટી જાય. પણ વણાયેલા હોય લાંબા ટૂંકા ના થઈ શકે. ટેન્શન આવે તો પૂરા ઉપર આવે, ને હળવાશ આવે તો પૂરા ઉપર આવે. આ 2 વણાઈ ગયેલા દોરડા છે, એકબીજામાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયેલા છે. અને ભગવાને એક વિશિષ્ટ લાઈન આપી દીધી છે. એવું કહેવાય છે કે બારોટ કંઈક માગવા આવે, કોઈના ઘેર આવે, કોઈની જ્ઞાતિમાં આવે, કોઈની વાડીમાં આવે, કોઈ પ્રસંગે આવે, બધું બતાવે, વંચાવે, પછી કંઈક રાજી કરવા પડે. ઘણા વર્ષો પછી ભગવાનને યાદ રહ્યું કે હવે મારે એક એવો બારોટ મૂકવો છે જે માગવા નહીં પણ માગનારને
આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે. અને સદીઓ જૂની જે વાત કે બારોટને તો કઈ ને કઈ આપવું પડે, ને આપો તો વખાણ કરે, ના આપો તો ફજેતો કરે. એ આખા ઉપર મારે પોતું ફેરવવું છે. આ શંખ છે, આ બાજુ આ ખેતરમાં શંખ રહે છે ઉપવનમાં, આ બાજુ લિખિત રહે છે. ઉનાળાના દિવસો છે અને લિખિત પેલા શંખને મળવા જાય છે. એક બીજી મારી વાત યાદ રાખજો, તમારા દીકરાઓ મોટા થયા હોય અને 5% જો ખટપટો થવા લાગે તો જલ્દીથી વેચી નાખજો. 95% વધી જાય ને પછી વેચવા બેસશો તો કોર્ટે જવું પડશે. તમને 5%નું જ્ઞાન થવું જોઈએ કે હવે 5% થયું, હવે આ વહુઓ કરે છે, છોકરાઓ કરે છે, માટે વેચી દો. એક બીજી વાત યાદ રાખજો, કદી પણ સગા ભાઈઓને પાસે પાસે ના રહેવાનું કરશો, થોડાક દૂર રાખજો. એનો બંગલો અહીં હોય, પેલાનો ત્યાં હોય, પેલાનો ફ્લેટ ત્યાં હોય, પેલાનો ફ્લેટ ત્યાં હોય. દૂરના માણસ ઉપર વધારે પ્રેમ રહેતો હોય છે અને નજીકના માણસો ઉપર વગર કારણે વાત વાતમાં તમને ઘૃણા થઈ જતી હોય છે, દ્વેષ થઈ જતો હોય છે. આ બંને એકબીજાને મળવા જાય. લિખિત ગયા, કેરીની સિઝન ને આંબા પાકેલા, કેરી નીચે પડેલી, ના મળીને વળતા આવતા હતા. કેરી પાકેલી, કેરી હાથમાં લઈ લીધી, એટલામાં બીજી મળી તો બીજી લઈ લીધી. પણ એક કેરી બહુ સરસ ને એકમાં થોડો ડંક, બે હાથમાં બે પકડેલી જાય છે. સામે પેલો શંખ છે ને એ પોતાના ત્યાં ઉભો છે ને એક શંખનું બાળક ને એક લિખિતનું બાળક, બે બાપા આયા, બાપા આયા, બાપા આયા, બાપા આયા. છોકરાનું કઈ વાલ હોય છે, કઈ વાલ હોય છે ને વાલથી છે ને વેક્યુમ ભરાતું હોય છે. જીવન એક વેક્યુમ છે. તમે કોઈ ને કોઈ પ્રકારના વેક્યુમનો શિકાર હશો ને તો તમારો ચહેરો ઉતરેલો જ રહેવાનો. આમ લટકેલા ચહેરે માણસ બેઠો હોય એટલે સમજી લેવાનું કંઈક વેક્યુમ છે. અને ભરાયેલો અંદર બધું ભરાયેલું હોય ને એટલે અંદરથી બધા ફુવારા નીકળતા, એને હસાવવા ના પડતો હોય, એ પોતે જ હસતો હોય, એ પોતે જ રાજી થતો હોય, પોતે જ પ્રસન્ન થતો હોય, ખુશ થતો હોય. એક બીજી વાત યાદ રાખજો, વેક્યુમ વાળા માણસને વધુ વેક્યુમ ન કરાવશો. જો એ તમારો મિત્ર હોય, જો એ ભલો માણસ હોય તો એના વેક્યુમને પૂરવાનો પ્રયત્ન કરજો. વેક્યુમમાં વધુ વેક્યુમ ન કરશો. એટલે પેલા શંખ છે એ ઊભા છે અને એક એનું બાળક અને એક લિખિતનું બાળક, બે જોઈને બાપા આયા, બાપા આયા, બાપા આયા, દોડતા આવ્યા વળગી પડવા માટે. હવે આના બે હાથમાં બે કેરીઓ છે, પણ જે તરફ શંખનું બાળક આવે છે એમાં સારી કેરી છે અને જે તરફ પોતાનું બાળક આવે છે એમાં ડંખવાળી કેરી છે. નજીક બાળકો આવ્યા એટલામાં તો બાપ જાગી ઉઠ્યો ને હાથ આમ થઈ ગયા, હાથની ચોકડી પડી ગઈ. પેલી સારી કેરી પોતાના બાળક તરફ ગઈ અને પેલી ડંખવાળી કેરી ભાઈના બાળક તરફ ગઈ. બહુ નાની વાત છે પણ પરિણામ બહુ મોટું છે. પેલા શંખે જોયું કે ચોકડી પાડી દીધી, મારા છોકરાને આવું આપ્યું ને એના છોકરાને આવું આપ્યું, અને એના મનમાં ગાંઠ પડી ગઈ. એક બીજી વાત યાદ રાખજો, તમારી પાસે સંયુક્ત કુટુંબ હોય અને ઘણા માણસો એક સાથે રહેતા હોય, રોજ નહીં તો અઠવાડિયામાં એક બે નાની મોટી ગાંઠો પડવાની ને પડવાની જ. જો એ ગાંઠો ઉકેલવાનો યોગ તમને આવડતો હશે તો તમારું સંયુક્ત કુટુંબ આબાદ રહેશે. પણ જો એ યોગ તમને નહીં આવડતો હોય અને એક ગાંઠો છે, એ ગાંઠોની તમે ઉપેક્ષા કરીને એને પડવા દીધી, તમારું આખું કુટુંબ ગંઠાઈ જવાનું, ગૂંચવાઈ જવાનું.
પછી કોઈ કાશીનો પંડિતે એને ઉકેલી નહીં શકે. સંયુક્ત કુટુંબ ચલાવવું નાનું રજવાડું ચલાવવા બરાબર છે. રોજની રોજ ગાંઠો ઉકેલી નાખવાની. એટલે આપણે તો એક પદ્ધતિ છે, ગાંઠો ઉકેલવાની જગ્યા સાથે બેસીને જમવું. ગોંડલમાં મહારાજા થયા ભગવતસિંહજી, જો તમે નામ સાંભળ્યું હોય. 1 વાગ્યાના ટકોરે પડે એટલે ભગવતસિંહજી, એના પત્ની, એની દીકરીઓ, એના દીકરાઓ, એની વહુઓ એક જ ટેબલ ઉપર એક સાથે જમવાનું. કોઈને આગળ નહીં, કોઈને પાછળ નહીં જમવા આપવાનું. એક સાથે બધાને જમવાનું. આ જમવાની જગ્યા નથી, આ ગાંઠો ઉકેલવાની જગ્યા છે. જો આ ટાઈમે તમે એકબીજા સાથે હળવાશથી વાતો કરો. એક બીજી વાત પણ યાદ રાખજો, એને લાઇટ ટોકિંગ કહેવાય, એટલે હળવી વાતો. તમે આખો દિવસ સિરિયસ રહો, ગંભીર રહો, બરાબર છે, ગાદી ઉપર બેઠા છો, પણ જ્યારે તમારા પરિવાર મળે, બાળકો મળે, દીકરી મળે, દીકરા મળે, થોડી હળવી વાતો કરો, હસો, હસાવો, અને એના અંદર જે કંઈ હોય એને બહાર કાઢો. એના અંદર ઘણું પડેલું છે, ઘણું ગૂંચવાયેલું છે, એને બહાર કાઢો અને પછી એનો નિવેડો લાવો બધાના રૂબરૂમાં. બસ તમારા કુટુંબને કોઈ વાંધો નહીં આવે. પણ જો તમે મોડે જમ્યા, પેલા જમ્યા કે ના જમ્યા, કોઈની ભાવ નથી પૂછતો, રસોઈ બનાવે છે, લોજમાં જમો તોય વાહ વાહ, ના જમો તોય વાહ વાહ, તમે કુટુંબ બગાડી નાખશો. કુટુંબને રાખવાની તમારી પાસે આવડત જ નથી. શંખનું મન છે ને મલિન થઈ ગયું. હે, મારા છોકરા સાથે આવો ભેદ કર્યો, પણ કશું બોલ્યો નહીં. પણ લિખિત છે ને, એ લિખિતને રાત્રે જંપ ના વળી. એક બીજી વાત પણ યાદ રાખજો, મહાપુરુષોય ભૂલ કરે, સંતોય ભૂલ કરે, મહંતોય ભૂલ કરે, પણ રાત્રે એને ડંખ વાગે, એને ઊંઘવા ના દે. મારાથી કોઈનું અપમાન થઈ ગયું હોય તો મને રાત્રે એનો ડંખ વાગે, કરે મેં એને શું બોલી દીધું, મારાથી આવું ના બોલાય. અને બીજા દિવસે સવારે એનું પ્રાયશ્ચિત થાય. દુર્જનને ડંખ ના વાગે, દુર્જનને ગૌરવ થાય કે આજ કેવો એને તમાચો મારી દીધો, ભરી સભામાં કેવું કહી દીધું, એને ઉલટું એનું ગૌરવ થાય. સંત પુરુષ હોય, સજ્જન પુરુષ હોય, એને ડંખ રહી જાય, કરે આવેશમાં, ક્રોધમાં મારાથી શું બોલાઈ ગયું. લિખિત સવારે ઉઠ્યા અને એને ડંખ રહ્યો, આખી રાત ઊંઘ ના આવી, કરી મેં આ શું કર્યું. બધા ઋષિઓ ભેગા કર્યા, બધા વિદ્વાનો, બ્રાહ્મણો બધા ભેગા થયા. લિખિતે કહ્યું મારે તમારી પાસેથી એક સમાધાન મેળવવું છે. કે શું? કોઈએ કોઈની વાડીનું ફળ ચોર્યું હોય તો એને કેટલી સજા થાય? વાડીમાં હવે ખાવાની વસ્તુ છે, ફળ ચોર્યું હોય તો એકાદ ગાયત્રી, કઈક માળા ગાયત્રીની કરી નાખે, પતી ગયું. એમાં કઈ મોટી વાત હોય? ના ના, હજુ વાત બાકી છે. પણ આ ચોરનાર પોતે શાસ્ત્ર વેચતા હોય, શાસ્ત્ર રચયિતા હોય, અને એને કોઈની વાડીનું ફળ ચોર્યું હોય તો એને કેટલી સજા થાય? લોકો ગંભીર થઈ ગયા. લોકોએ કહ્યું કે જો એ શાસ્ત્ર ચોર, શાસ્ત્ર વેચતા હોય, શાસ્ત્ર રચયિતા હોય, અને એને કોઈની વાડીનું ફળ ચોર્યું હોય તો જે હાથથી એને ફળ ચોર્યું હોય એ હાથ કાપી નાખવાનો, એ હાથ કાપી નાખવાનો. લિખિતે કહ્યું મેં ચોર્યું છે, મારી ભાઈની વાડીમાંથી મેં ફળ ચોર્યું છે, મારો હાથ કાપો. ના 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 ના, તમારો હાથ કપાતો હશે, તમે મહાપુરુષ છો, તમે આવા છો, તમે તેવા છો, તમારો હાથ ના કપાય. લિખિતે કહ્યું નહીં, મારો હાથ કાપવો જ પડશે. જો આ હાથ નહીં કાપો તો મૂલ્યોની સ્થાપના નહીં થાય, તો લોકો મૂલ્ય વિનાના થઈ જશે. ખરેખર એમનો હાથ કાપી નાખ્યો. બધી બહુ લાંબી કથા છે. ભગવાન મળ્યા, પાછો હાથ જોડાયો, બધી લાંબી કથા છે. પણ મારે આટલું જ કહેવાનું છે, સંસ્કૃતિનો અર્થ થાય છે મૂલ્યોની પ્રતિષ્ઠા. તમને તમારી પાસે એક નકશો આપે, કારણ કે ધર્મ ટક્યો છે એના મૂલ્યોથી, કર્મકાંડોથી નહીં. અને એના કારણે તો વ્યવસ્થા છે.
સમાજ છે, તમારી પાસે એક સમાજ છે, ને મૂલ્યવાન સમાજ છે કે મૂલ્ય વિનાનો સમાજ છે. સમાજની ધુરી શું છે? સમાજની ધુરી સ્ત્રી છે, પુરુષ નહીં. પુરુષ નહીં, સ્ત્રી છે. મૂલ્યવાન પુરુષ અને મૂલ્યવાન સ્ત્રી. પુરુષ ઓછો મૂલ્યવાન હશે તો ચાલશે, પણ સ્ત્રી જો ઓછી મૂલ્યવાન હશે તો બિલકુલ નહીં ચાલે. સમાજના ક્ષેત્રમાં બાપ છે ને, બાપ જેવો તેવો હશે તો ચાલશે, પણ માં જેવી તેવી હશે તો નહીં ચાલે. માં એ માં છે, એમાં ડાપણ ઓછું હશે તો ચાલશે, પણ માં જો બરાબર નહીં હોય તો સમાજ મૂલ્ય વિનાનો થઈ જશે. એટલે આપણે એને એક સંસ્કૃતિ બનાવી, એક વ્યવસ્થા કરી, એક પતિ એક પત્ની, અને પતિ પત્ની બંનેને લગ્ન કર્યા. પણ આ બંનેના મૂલ્યોને સાચવનારું તત્વ કયું છે? વફાદારી, વિશ્વાસ, વફાદારી. વફાદારીમાંથી શું જન્મે છે? પ્રેમ જન્મે છે. તમે એવી કલ્પના કરી શકો? વફાદારી વિનાનો પ્રેમ હોય એવી કલ્પના કરી શકો? વફાદારી વિનાની વાસના હોય, ઢગલાબંધ હોય, પ્રેમ ના હોય. એટલે સંસ્કૃતિએ એક વફાદારીનું તત્વ મૂક્યું. સીતા રાવણના ઉપવનમાં બેઠી બેઠી રામ 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 રટ્યા કરશે, અને રામ જંગલમાં ભટકી ભટકીને સીતા સીતા સીતા. રામ જયારે સીતા 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 કરે છે ત્યારે આપણે એમને સંસારી નથી કહેતા. અરે શું સંસારી માણસોની માફક સીતા 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 કરો છો? ભગવાનનું નામ લો ને. હવે તો ગઈ તો ગઈ. આપણે ચડોતરમાં તો ઘણીએ મળે છે. આપણે દે ઉલટું પેઠણ આપીને આવશે, ઉલટો ચાંદલો આવશે. ત્યારે આપણે રામને વંદીએ છીએ કે રામ સીતા સીતા કરે એ જ બરાબર છે, અને સીતા રામ રામ કરે એ જ બરાબર છે. આ મૂલ્યો છે, અને આ મૂલ્યોનો આ મૂળ વફાદારીમાં છે. યાદ રાખજો, વફાદારી વત્તા બીજી વફાદારી બરાબર પ્રેમ, બરાબર પ્રેમ. અવફાદારી વત્તા અવફાદારી બરાબર પ્રેમ નહીં. તમે ઘર ભૂલી ગયા, આલીશાન બંગલામાં તમે રહેતા હશો, પ્રેમ વિનાના હશો. મોટામાં મોટી ખુરશી ઉપર બેઠા હશો, 32 પકવાન જમતા હશો, પ્રેમનું તત્વ તમારી પાસે નથી, પ્રેમ વિનાના હશો. પ્રેમ તો બે વફાદારીઓમાંથી આવતો હોય છે, અને આ બે વફાદારીઓ ઊભી કરવી એ કામ સંસ્કૃતિનું છે. આ સાંસ્કૃતિક હોલનો અર્થ છે અહીંયા એવા નાટકો ભજવાય કે કોઈ જરાક વફાદારીથી ડગતું હોય તો પાછું એમાં સ્થિર થઈ જાય. હમણાં મારે ત્યાં એક પતિ પત્ની આવ્યા, બંને જૈન વાણિયા, બહુ ભલા બહુ સારા. પેલી બેન મને કહે છે, આપણા ત્યાં એવો એક કથા છે કે સાવિત્રી સત્યવાનને લઈ આવી. યમરાજની પાસેથી સાવિત્રી છે ને એ સત્યવાનને છોડાવી લાવી. પણ બાપજી અમારે તો ઉલટું છે. મેં કહ્યું શું? કે અમારે સત્યવાન સાવિત્રીને યમરાજના મોઢામાંથી લઈ આવ્યો. આ મારો પતિ છે, એને મને નવું જીવન આપ્યું. હું તો મરી ચૂકી હતી, જીવવાની કોઈ શક્યતા નથી, કોઈ આશા નથી. પણ અમારા પતિએ મને ઠેઠ યમરાજના મોઢામાંથી પાછી લાવી. પેલા ભાઈને મેં પૂછ્યું, ખરી વાત? તેને કહ્યું ખરી વાત છે. કેમ એમ? આવી રોગિષ્ટ પત્નીને જીવાડીને શું કરવી હતી? મને એને એક બહુ સરસ વાત કરી. મને કે સ્વામીજી, મેં બચપણમાં મારી માનું સુખ નથી જોયું, માનો ચહેરો નથી જોયો. મારી માં બચારી અભાગણી, કોઈ વાર કંઈક કર્મ ક્લેશ થયેલો, ઝઘડો થયેલો, અને એને બહુ લાગી આવેલું,
તો હું મહિના 2 મહિનાનો હઈશ ને જઈને કૂવામાં પડી. અમે કૂવો પૂરી દીધો, હવે આંગણે કૂવો નહીં રાખવાનો. પેલા અમારા આંગણે જ કૂવો હતો અને માં જઈને કૂવામાં પડી. મેં એનું મોઢું ના જોયું અને મને એનું બહુ વેક્યુમ, બહુ ખાલીપણું રહ્યું કે માનું સુખ કેવું હોય, માનું સુખ કેવું હોય, માનું સુખ કેવું હોય. હું આખી જિંદગી તડપતો રહ્યો માં માટે. એટલે મેં પરમેશ્વરને પ્રાર્થના કરી કે ભગવાન મારા માટે નહીં, એના 2 છોકરા માટે એને જીવાડ છે. મેં તો માનું સુખ ના ભોગવ્યું, પણ મારા છોકરા છે, મારા છોકરા એની માનું સુખ ના ભોગવે, અસહ્ય થઈ જશે. એના છોકરા માટે તું એને જીવાડજે. મેં ઈશ્વરને પ્રાર્થના કરીને જેટલા મોટા મોટા દવાખાના કહેવાય બધે લઈ ગયો. મારી પત્ની સજીવન થઈને પાછી આવી. આ પ્રેમ છે. એક માદું હોય તો બીજું ખબર કરવાય નથી જતું. નોકરને કહી દે બામ ઘસી આપજે, ફલાણાને કહી દે ચા આપી આવજે. એવા જીવન જીવાતા હોય છે. આ સાંસ્કૃતિક હોલ નો અર્થ થાય છે આટલી જ સંખ્યામાં તમે બેઠા હોવ અને જેસલ તોરલનું નાટક ભજવાતું હોય, જસમા ઓડણનું નાટક ભજવાતું હોય, પેલો સિદ્ધરાજ જેવો સિદ્ધરાજ ચક્રવર્તી રાજા અને આ માટી ઉપાડનારી ઓડણ ધૂળ ધૂળ થઈ ગયેલી, આખો દિવસ તડકે કામ કરનારી, અને પેલો સિદ્ધરાજ એને એક પછી એક લાલચ આપે, તને સોનાનો મહેલ ને, તને સોનાની ખાટ ને, તને 32 પકવાન ને પેલી ઓડાણ હસતા હસતા કહે એ બધું તારે, અમારે ઓડાને ભલા ઝોપડા, અમારે ઓડાને ભલી ખાટલી. અને રાજા પગ પછાડે આ કઈ જાતની આ સ્ત્રી છે. અરે જો જો હું રાજા છું, ચક્રવર્તી રાજા છું. અને પેલી ઓડણી હસતી હસતી કે મારો ઓડ કોઈ ચક્રવર્તી રાજાથી જરાય ઓછો નથી, મને એમાં તો ચક્રવર્તી રાજાનો રાજા દેખાય છે. આનું નામ સંસ્કૃતિ છે, આનું નામ મૂલ્ય છે. એમાંથી એક પ્રજા ઊભી થતી હોય છે. શિવાજીના દરબારમાં એક સરદાર છે ને, રૂપનો અંબાર એવી એક સ્ત્રીને લઈ આવ્યો, મુસ્લિમ સ્ત્રીને ભેટ આપવા માટે. એના ગળામાં પાણી જતું હોય તો દેખાય એટલી પાતળી ચામડી ને નખશીખ સૌંદર્ય, એટલે મલમલના કપડા પહેરેલા. અને દરબારમાં લાવીને કહે છે મહારાજ હું આપને અર્પણ કરવા માંગુ છું. ને શિવાજીની આંખમાં આંસુ આવી ગયા, દર 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 દર. કેમ રડો છો? કોઈએ પૂછ્યું. એટલા માટે રડું છું જો આ સ્ત્રીના પેટે મારો જન્મ થયો હોત તો હું કેટલો રૂપાળો બન્યો હોત. શિવાજી રૂપાળા નતા, થોડા ઠીંગણા હતા, થોડા કદરૂપા હતા. આ સ્ત્રી જો મારી માં થઈ હોત તો હું કેટલો રૂપાળો થયો હોત. આ મૂલ્ય છે, આ સંસ્કૃતિ છે. અને પેલાને કહ્યું તું લઈ જા, તું ઘર ભૂલ્યો છે. જરા વિરુદ્ધમાં જોઈ જુઓ. અલાઉદ્દીન ખિલજી કોઈએ વાત પહોંચાડી કે ચિત્તોડના રાણા પાસે પદ્મિની સ્ત્રી છે અને એ પદ્મિની તો તારા હરેમમાં શોભે એવી છે. આખી લડાઈ ચડાઈ કરી દીધી, આખો કિલ્લો ઘેરી દીધો. કેટલા વર્ષ, કેટલા મહિનાઓ સુધી કિલ્લો ઘેરાયેલો રહ્યો. એક કાંગરો ના ખડી શક્યો. અંતે સમાધાન થયું. એનો જે ચહેરો બતાવે દર્પણમાં, એ દર્પણમાં ચહેરો જોઈને હું પાછો ચાલ્યો જઈશ. લોકોએ વિચાર કર્યો કે ભલે દર્પણમાં ચહેરો બતાવીને જો આ બધું લશ્કર જતું રહેતું હોય તો બરાબર છે. તમે કોઈ વાર ચિત્તોડ જજો અને જ્યાં પદ્મિનીએ એનો ચહેરો બતાવેલો ને એ દર્પણ જોજો. અહીંયા અલાઉદ્દીન ઉભો રહેલો, ઉપર પદ્મિની ઉભી રહેલી ને સામે દર્પણમાં એનો ચહેરો પડેલો. એ જોઈને એને જતું રહેવાનું હતું, પણ એ જતો ન રહ્યો, એ બદલાઈ ગયો. જે શરત હતી એ શરત ચૂકી ગયો. પછી તો કઈ લડાઈ થઈ, કઈ થયું. 16,000 રાજપૂતાણીઓ ધગધગતી ચિતાની અંદર હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મારી ત્યાં કોલેજના છોકરાઓ આવ્યા,
મને કે બધી ટૂરમાં ફરીને આવીએ છીએ. ચિત્તોડ ગયા હતા કે હા. શું જોયું? ફલાણું જોયું, ફલાણું જોયું, ફલાણું જોયું. અરે બધું તો જોયું, પણ જ્યાં 16,000 રાજપૂતાણીઓ બળીને ખાખ થઈ ગઈ હતી, એ રાખનો ઢગલો તમે જોયો? એ રાખ તમે જોઈ કે ના? એ તો અમને ખબર જ નથી. ત્યારે તમે જોયું શું? તમે બીજું જોયું શું? બીજાના હાથમાં પડી અને પોતાની અસ્મત ચૂથાવવી એના કરતા અગ્નિમાં બળીને ખાખ થઈ જવું બહેતર છે. અહીંયા 16,000 રાજપૂતાણીઓ બળીને ખાખ થઈ ગઈ, કારણ કે આવનાર જે હતો ને એની પાસે કોઈ મૂલ્ય નહોતું. જો એની પાસે મૂલ્ય હોત તો આ પરણેલી સ્ત્રીને પરણવા માટે ના આવ્યો હોત. શિવાજીના સામે તો કુંવારી સ્ત્રી આવી હતી, અને છતાંય શિવાજીએ કહ્યું કે ના ભાઈ, મારે બરાબર નહીં. આમાંથી એક સમાજનું મૂલ્ય ઊભું થતું હોય છે. તમે ધારો તો સમાજને સુધારી શકો, તમે ધારો તો સમાજને બગાડી શકો. પૈસાની રેલમ છેલમ થાય, વ્યસનો વધે, જુગાર વધે, અને પછી સમાજ બગડે. સમાજ ઉપરથી બગડતો હોય છે, ઉપરના માણસોથી, નીચેના માણસોથી નહીં. અને પછી સમાજમાં યાદવા સ્થળી ઊભી થાય. સમાજ બગડી ચૂક્યો છે. સંસ્કૃતિનું કામ છે સામાજિક મૂલ્યો ઊભા કરવા. હું જ્યારે સામાજિક મૂલ્યોની વાત કરું છું ત્યારે મારે એના વિપક્ષમાં પણ થોડું કહેવાનું છે. આપણે એક ઊંધા રસ્તે ચડી જનારી પ્રજા, લીલાબેનને તમે જોઈ શકો છો, ઉઘાડા માથે બેઠા છે. એક જમાનો હતો જ્યારે ઘૂંઘટ એટલો તાણવામાં આવતો, એટલો ઓઝલ પડદો રાખવામાં આવતો, પગની પાની ના જોઈ શકાય, સભામાં કોઈ સ્ત્રી આવી ન શકે. આનું નામ સંસ્કૃતિ નથી. જે ગુંગળાવે એનું નામ સંસ્કૃતિ નહીં. જે તમારો વિકાસ કરે એનું નામ સંસ્કૃતિ. તમને ગુંગળાવી મારે, તમને ગૂંચવી મારે, એનું નામ સંસ્કૃતિ નહીં. 4 દિવાલમાંથી બહાર જ ના નીકળાય, એને હું સંસ્કૃતિ નથી કહેતો. સંસ્કૃતિના નામે આવેલી એ વિકૃતિ છે. આવી જ રીતે રાજકીય મૂલ્યો છે. રામે અયોધ્યા છોડ્યું પિતાની આજ્ઞામાં. જો આ સંસ્કૃતિ. રામ એમ કહી શકે, આપ મારા બાપુની તો બુદ્ધિ બગડી ગઈ છે. અને રામના પક્ષમાં ઘણા લોકો હતા, આખું અયોધ્યા હતું. જબરજસ્તી બેસી જાઓ ને કોણ ના પાડે છે? અને એવી રીતે બેસતા જ હતા લોકો. પણ રામે કહ્યું કે મારા પિતા મને ઉપર પહાડ ઉપરથી કૂદી પડવાનું કહે ને, તો હું પહાડ ઉપરથી કૂદી પડું. અને દરિયામાં ડૂબી મરવાનું કહે તો હું દરિયામાં ડૂબી પડું. અમારી પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન હું નહીં કરું. મને આવી સંસ્કૃતિ મળી છે. અમારી આ સંસ્કૃતિ છે. વન ગયા, એક પીરિયડ પૂરો થયો. ભરતને આપોઆપ ગાદી મળી. ભરતે કહ્યું ના, આ ગાદી ઉપર હું નહીં બેસું. એ રામની પાછળ ગયા, તમે પાછા ચાલો ને ગાદીએ બેસો. રામે કહ્યું નહીં, 14 વર્ષ પહેલા હું નહીં આવું તો મારી જનેતા લાજે. મારા પિતાની આજ્ઞા એ જ મારા માટે ધર્મ છે. પણ તમે નહીં આવો તો હું ગાદીએ નહીં બેસું. તમે જુઓ છો, ગાદીએ નહીં બેસવાના ઝઘડા છે ને ગાદીએ હું નહીં બેસું. ગાદીએ એક જ શરત, તમારી પાદુકા આપો. એ પાદુકાને ગાદી ઉપર બેસાડીશ. 14 વર્ષ સુધી ભરત છે ને દાબડાના સાથરા ઉપર સૂતો. તમે જો જંગલમાં ઘાસમાં ઊંઘતા હશો તો હું મહેલમાં ઘાસ બનાવીને ઊંઘીશ. જંગલને જંગલ બનાવવું સહેલ છે, પણ મહેલને ઘાસ જંગલ બનાવવું બહુ કઠિન છે. 14 વર્ષ બે તપ કર્યું. ભરતે તપ કર્યું, આ બાજુ રામે તપ કર્યું. અને 14 વર્ષે જયારે રામ પાછા આવ્યા, અયોધ્યાએ દિવાળી કરી, દીપમાળા પ્રગટાવી. આ રાજકીય મૂલ્યો છે. અને રાજકીય મૂલ્યોના કારણે રામ રાજ્ય આવ્યું. જો એ રાજકીય મૂલ્યો ન હોત તો 1000 રામ ગાદીએ બેસે તો એ રામરાજ્ય ના આવે.
એવી જ રીતે આર્થિક મૂલ્યો છે. હમણાં જ હું એક હીરાની ફેક્ટરી જોઈને આવ્યો. કાર્યક્રમ એવો હતો કે અડધો કલાક મારે એ બધું જોવું. મને રસ છે, મને ભ્રમણમાં રસ છે, વાંચવામાં રસ છે, જોવામાં રસ છે, નિરીક્ષણમાં રસ છે. આ બધા ગુરુઓ છે. મેં કાચો હીરો જોયો, પથરા જેવો, ખબર જ ના, આપણને તો ખબર જ ના પડે કે આ હીરો કહેવાય, ફેંકી જ દેવાનું મન થાય. પણ પેલો ઝવેરી કહે છે આના અંદર હીરો સંતાયેલો છે, આના ઉપરના છોતરા કાઢી નાખવા પડશે અને એમાંથી ચળકતો ભાગ જુદો કરવો પડશે. પછી એક શરાણ ઉપર એને આપે છે, કારીગરને આપે છે. એક શરાણ એવી છે આમ જરાક જો આંગળી અડી ગઈ તો ટુકડા થઈ જાય, એટલી હીરાને કાપનારી શરાણ છે. આ કોઈ લાકડા કાપનારી નથી. અને એકદમ પોઈન્ટ ઉપર એ કામ કરી રહ્યો છે. કેટલા પ્રોસેસ પછી એમાંથી હીરો નીકળે છે. પણ નીકળેલો હીરો હજુ અધૂરો છે. હજુ એના પર 64 પેલ પાડવાના છે. 64 પેલ પાડ્યા, એને બરાબર પૂર્ણ રૂપ આપ્યું. આમ મૂકો તોય ચમકે, આમ મૂકો તોય ચમકે, આમ મૂકો તોય ચમકે, આમ મૂકો તોય ચમકે. એને વીંટીમાં જડો તોય ચમકે, એને પગના કોઈ દાગીનામાં જડો તોય ચમકે, એને મુગુટમાં જડો તોય ચમકે. મને વળી સહેજ મન થઈ ગયું, આટલું પડીકું હતું. મેં કહ્યું આ પડીકાની કિંમત કેટલી? મને કે 2-2.5 લાખ તો ખરા. લાખ તો ખરા. હા, આટલું પડીકું 2-2.5 લાખ રૂપિયાનું? મને કે હા, આ તો બહુ સસ્તા હીરા છે. એમ કે મોંઘા હોય તો 25-50 લાખના થઈ જાય. તો હું ઘણી વાર કહું છું કે આ હીરાના વેપારીઓ છે ને, એમના ગજવા એ જ એમના ગોડાઉન. એમને કઈ મોટા ગોડાઉન બનાવવાની જરૂર નહીં કે દરોડો પડ્યો ને આમ થયું ને તેમ થયું ને. એમના ગજવામાં જ 25-50 લાખ કરોડ રૂપિયાના ગોડાઉન પડ્યા હોય અંદર.